મારું નામ બ્રિજેશ કાંતિભાઈ લહેરુ છે, પડદરીના છે અમે. તમે કેવા પ્રકારની સેવા આપી રહ્યા છો? અમે એકચ્યુઅલી અહીંયા કેન્સર હોસ્પિટલ છે ને, એમાં નળીમાંથી જે પીવે ને એ બધા જ્યુસ અમે બનાવી રહ્યા છીએ. અત્યારે માણસોને જોવા જઈએ તો નળીમાંથી જે પીવાના જ્યુસ છે ને એ માર્કેટમાં અહીંયા ક્યાંય મળતા નથી. તમે જોવા જઈએ તો અત્યારે મગનું પાણી છે, દાળનું પાણી છે, ચોખાનું પાણી છે, તુવેર દાળનું છે, પાલકનું જ્યુસ છે, ટમેટાનું જ્યુસ છે, બીટનું છે, ગાજરનું છે, દૂધીનું છે, આ બધા પ્રકારના તમામ પ્રકારના દૂધ છે, ખીર છે, લીંબુ છે, આ તમામ પ્રકારના જ્યુસો અમે અહીં બનાવીએ છીએ. અને અહીંની કેન્સર હોસ્પિટલો, બધી હોસ્પિટલો છે એમાં અમે લોકો સપ્લાય પણ કરીએ છીએ ફ્રી ઓફ ચાર્જ. અને માણસો ત્યાંથી હોસ્પિટલેથી અમારા કાર્ડ અને આવી રીતે અમે બનાવ્યા છે કાર્ડ ને એવા, એ બધા અમે ત્યાં સપ્લાય કાર્ડ પણ કરીએ છીએ કે અમારે ત્યાં આવો અને તમે લોકો જ્યુસ લઈ જાઓ. કારણ કે ઘણા માણસો બિચારા અપરિચિત, ખબર નથી હોતી ક્યાંથી લેવા. અગર આ એક પણ જ્યુસ માર્કેટની અંદર નળીમાંથી જે પીવાના જ્યુસ છે ને એ બહુ હાર્ડ છે બનાવવા. માણસ એના ઘરે પણ નથી બનાવી શકતા, દૂર દૂરથી આવ્યા હોય ક્યાં અહીંયા બનાવે. એટલે અહીંયા માર્કેટની અંદર 120 રૂપિયા, 150 રૂપિયા એવા એક એક જ્યુસના ભાવ લે માણસો અહીંયા. ને ડૉક્ટર તો કહી દે છે કે તમારે આ લોકોને એક દિવસમાં 10 જ્યુસ કે 8 જ્યુસ પીવડાવવાના. હવે ઉનાળાનો ટાઈમ છે, અમે લોકો 8-8 જ્યુસની જગ્યાએ એ લોકો સામેથી માંગણી કરે છે કે અમારે 12 જોઈએ, 14 જોઈએ. કારણ કે અત્યારે ગરમીનો એટલો બધો તાપ છે, 44-45 ડિગ્રી તાપમાન અત્યારે રાજકોટમાં છે. તો માણસો અત્યારે આટલા બધા જ્યુસ જોઈએ. અમે લોકો કોઈ પણ પ્રકારનું આઈડી નથી લેતા, આઈડેન્ટિટી નથી લેતા. અહીંયા આવી અને તમ તારે જ્યુસ લઈ જાઓ તમ તારે પીવા માટે. અને બીજા પ્રકારમાં કે અમારા જે જ્યુસ છે એ કેન્સર લોકો માટે નથી. કેન્સરના માણસો તો અમારી પાસે અઢળક આવે જ છે, પણ અમે અહીંયા જાહેર જનતા જે મા બાપ છે જે ખાઈ પી નથી શકતા, ઘણી લેડીઝોને હિમોગ્લોબિનનો પ્રોબ્લેમ હોય, પેટના દુખાવાના પ્રોબ્લેમ હોય, તો અમારી પાસે એવા જ્યુસો છે કે માણસને આ બધા દુઃખોથી દૂર થઈ શકે. અને ત્રીજા નંબરની વાત એ છે કે આ બધા આપણે કાંજી ને એવું બધું અમે બનાવીએ છીએ. એટલે આવા બધા પ્રકારના અમે જ્યુસો બનાવીએ છીએ. કેટલા સમયથી તમે આ સેવા આપી રહ્યા છો? અમે 4 વર્ષથી આ સેવા આપી રહ્યા છીએ. 4 વર્ષથી અમે કન્ટિન્યુ આ બધી સેવા છે. અને હોસ્પિટલે એકચ્યુઅલી શું છે કે માણસો દૂર, કોઈ કેશોદથી આવ્યું છે, કોઈ જુનાગઢથી આવ્યું, કોઈ એમપીથી આવ્યું છે. તો એક માણસ બીમાર હોય એના ભેરા 7-8 જણા આવ્યા હોય, તો હોસ્પિટલમાં તો એક જ જણાને આવવા દે છે. તો અમે લોકોએ એવી સિચ્યુએશન કરી છે અહીંયા. અમારો ધંધો એકચ્યુઅલી રાજકોટનો જે ધંધો છે 10 વાગ્યા પછી જ ચાલુ થાય, પણ અમે લોકો 10 વાગે ને એટલે અમે દુકાન રેસ્ટોરન્ટ બંધ કરી દઈએ. પછી ગમે હોય, મારે જમવું હોય તો મારે ઘરે જઈને પાર્સલ લઈને જમવાનું. 10 વાગે એટલે બંધ કરી દઈએ. પછી અમે અહીંયા એવડી મોટી અમારી જગ્યા છે કે અમે લોકો હોસ્પિટલના જેટલા પણ માણસો આવ્યા હોય ને એ બધા માટે ગોદડા છે, ગાદલા છે, ઓશિકા છે, એવું બધું પાથરી દઈએ. કારણ કે વાં તો હોસ્પિટલમાં એક જ જણા નાવા દઈએ ને બાકી જે બિચારા હોય, ચાની ટેકરી છે, ચાવાળા ત્યાં બેઠા હોય, લેડીઝો બેઠા હોય હારાનો, અને ત્યાં ચાવાળાને ત્યાં કેવા માણસો આવતા હોય, તો બિચારા આવ્યા હોય હોસ્પિટલના કામે એટલે એને મન મારીને રહેતા હોય. પણ અમે લોકોએ જ્યારથી આ સુવિધા કરી છે ત્યારથી એટલા માણસો ખુશ છે કે આપણે 10 વાગે ને એટલે અહીંયા અમારે મેળો 9:45 થાય ને એટલે માણસોનો મેળો ભરાઈ જાય આવવા માટે. એટલે 10 વાગે એટલે અમે બંધ કરીએ એટલે મંડે માણસો ગોદડા, અનગાડલા, નોશિકા એવું લઈ અને સૂઈ જાય. રાત્રે 10 થી સવારે 7 વાગ્યા લગી, 8 વાગ્યા લગીનો ટાઈમ છે. પણ 7 વાગે તો 6 વાગે હોસ્પિટલમાં લાઇનમાં ઊભું રહેવું એટલે બધા નાહી ધોઈ. અમારે અહીંયા સંડાસ બાથરૂમ, 2 સંડાસ બાથરૂમ છે, નાવા ધોવાની ફૂલ સુવિધાઓ છે, બધી વ્યવસ્થાઓ અહીંયા ઘણી બધી સરસ છે અમારે. અને રાત્રે કોઈ પણ બુજુર્ગ હોય, જે આ તો મારા જે ફાધર હતા એને રાત્રે ખાવાની ટેવ હતી કે રાત્રે 2 વાગે ઉઠીને સેવ મમરા, સેવ બુંદી કાંઈ હોય તો, પણ એના પણ અમે ડબ્બા ભરીને રાખીએ છીએ કે રાત્રે એમાંથી કોઈ પણ ખાવું હોય તો એ લોકો એમાંથી ફ્રી ઓફ ચાર્જમાં ખાઈ શકે.